સ્વાગત છે મિત્રો તમારું અમારા યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો આપણે આવી ગયા છીએ પાછો એક નવો વિડીયો લઈને। તો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો। તો મિત્રો આજ આપણે જાણીશું પ્રધાનમંત્રી જનધન યોજના 2024। તો બધાને મળશે 1000થી વધારે। તો ચાલો વિડીયોમાં। તો મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના 2024 પ્રધાનમંત્રી જનધન યોજના ભારત સરકાર દ્વારા ગરીબ પરિવારો માટે ચલાવવામાં આવી રહી છે। આ યોજના દ્વારા ગરીબ પરિવારોને આર્થિક મદદ આપવા માટે પ્રધાનમંત્રી જનધન યોજનાની શરૂઆત દેશના વડાપ્રધાન 15 ઓગસ્ટ 2014ના રોજ કરવામાં આવી હતી, પરંતુ 28 ઓગસ્ટ 2014થી આ યોજનાને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી હતી। આ યોજના અંતર્ગત બેંકો 7.5 કરોડથી વધુ ખાતાઓ ખોલવામાં સક્ષમ કરવામાં આવ્યા હતા। તો મિત્રો આપણે આ વિડીયો દ્વારા તમને જણાવશું કે જનધન યોજના શું છે। તો આગળ વાત કરીએ। પ્રધાનમંત્રી જનધન યોજના તો શું છે આપણે વાત કરવાના છીએ। પ્રધાનમંત્રી જનધન યોજના દ્વારા ગરીબ પરિવારને આર્થિક મદદ આપવામાં આવે છે। જનધન ખાતામાં મહિલાઓના વધુ ખાતાઓ છે અને સરકારી યોજનાઓના લાભ માટે જનધન ખાતું ખોલવામાં આવે છે, જેમાં યોજનાથી સંકળાયેલ શરૂઆત સુધીના તમામ ખાતા આવે છે। આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે। જનધન ખાતામાં તમારે બેલેન્સ જાળવવાની જરૂર નથી। તો મિત્રો તમારે તમારા જનધન ખાતામાં તો કે પૈસા અંદર રાખવાની જરૂર નથી, તમારું ખાતું બંધ થઈ જાય એવી કંઈ આપણે ઉપાધિ રહેશે નહીં। તો આગળ વાત કરીએ। જનધન ખાતા પર સરકાર ઓછી વ્યાજદરમાં લોન પણ પૂરી પાડે છે। જનધન ખાતા ધારકોને સ્કોલરશિપ, સબસિડી, પેન્શન સહિત ડીબીટી તો કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે। પ્રધાનમંત્રી જનધન યોજનાનો લાભ ગ્રામ્ય અને શહેરી ક્ષેત્રના લોકો માટે છે। આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર લાભાર્થીના પરિવારને 30,000ની વીમા રકમ પૂરી પાડે છે। પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ 5,000થી 10,000 સુધી ઓવરડ્રાફ્ટ રકમ આપવામાં આવે છે। અત્યાર સુધી પ્રધાનમંત્રી જનધન યોજનાના 50 કરોડથી વધુ ખાતા ખોલાઈ ચૂક્યા છે। તો આગળ વાત કરીએ મિત્રો। તો મિત્રો કોણ ખાતું ખોલાવી શકે તેની આપણે માહિતી આપીશું। પ્રધાનમંત્રી જનધન યોજના દેશનો કોઈ પણ નાગરિક ખાતું ખોલાવી શકે છે। આ માટે નાગરિકની ઉંમર 10 વર્ષ સુધી હોવી જોઈએ। આ માટે તમને આધાર કાર્ડ, વોટર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, મનરેગા કાર્ડ, પાસપોર્ટ અને પાન કાર્ડ જેવા દસ્તાવેજો સાથે નજીકની બેંકમાં જનધન ખાતું ખોલાવવું પડશે। આ માટે તમે જનધન યોજનાની સત્તાવાર વેબસાઇટ પરથી જનધન ખાતું તેનો ફોર્મ ડાઉનલોડ કરીને બેંક ખાતું ખોલાવી શકો છો મિત્રો। તો મિત્રો તમને મજા આવી હોય તો એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।